બનાસ ડેરીના ડિરેક્ટર સ્વર્ગ મૂળજીભાઈ ચૌધરીની ભાબર ખાતે શોકસભા યોજાઈ. ચૌધરી સમાજે આપી અશ્રુભીની શ્રદ્ધાંજલિ. ભાબર ખાતે શ્રી આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા બનાસ ડેરીના ડિરેક્ટર અને મંડળના ટ્રસ્ટી સ્વર્ગસ્થ મૂળજીભાઈ ચૌધરીની યાદમાં એક શોકસભાનું ભાવુક વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભાબર સ્થિત આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલી આ શોકસભામાં 64 ગોળ આંજણા ચૌધરી સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 64 ગોળ આંજણા કેળવણી મંડળના પ્રમુખ રમેશભાઈ ભીમાભાઈ ચૌધરી માધપુરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વર્ગ મૂળજીભાઈને શ્રદ્ધાસુમન અર્પિત કરતી વખતે તેમના સાથેના સંસ્મરણો અને જીવન પ્રસંગો યાદ કર્યા હતા, જે દરમિયાન તેઓ અત્યંત ભાવુક બની ગયા હતા. શોકસભામાં ઉપસ્થિત સમાજના તમામ આગેવાનોએ સ્વર્ગ મૂળજીભાઈના નિધન અંગે ઊંડી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને એક સુરે સ્વીકાર્યું હતું કે તેમના જવાથી ચૌધરી સમાજે એક સનિષ્ઠ સામાજિક અને રાજકીય અગ્રણી ખોયા છે. સ્વર્ગ મૂળજીભાઈ ચૌધરીએ પોતાના જીવનકાળ દરમિયાન સામાજિક, ધાર્મિક, સહકારી અને રાજકીય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપી સમગ્ર પંથકમાં પોતાની સુવાસ ફેલાવી હતી. તાજેતરમાં જ સુઈગામ તાલુકાના ઐતિહાસિક કટાવ ધામ ખાતે યોજાયેલી ભવ્ય ભાગવત સપ્તાહ કથાના આયોજનમાં તેમણે સતત ખડે પગે રહીને અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. સમગ્ર વિસ્તાર અને ચૌધરી સમાજમાં એક નિષ્ઠાવાન અગ્રણી તરીકે છાપ છોડી ગયેલા સ્વર્ગ મૂળજીભાઈના વિયોગથી આજે પણ સમગ્ર પંથક શોકમગ્ન છે. પ્રમુખ 64 ગોળ આંજણા ચૌધરી સમાજના રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મૂળજીભાઈ ચૌધરીનું અવસાન એ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર 64 ગોળ આંજણા ચૌધરી સમાજ અને સમગ્ર પંથક માટે ક્યારેય પૂરી ન શકાય તેવી મોટી ખોટ છે. સામાજિક એકતા, કેળવણી અને સહકારના ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા આપણને પ્રેરણા આપતું રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ મોટું દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. સ્વર્ગસ્થ મૂળજીભાઈ આજે આંજણા પટેલ કેળવણી મંડળની અંદર શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરી અને સમાજના સર્વે આગેવાનો અને સમાજના સંખ્યા વધારેલા મહેમાનો અને સાથે સાથે એમને એમના વિષય અને એમના માટે દુઃખ વ્યક્ત કરી અને સમાજને બહુ મોટી ખોટ મળી છે મૂળજીભાઈના જવાથી, અને સમાજ કાયમ માટે એમને યાદ કરશે. સામાજિક કામ માટે, ધાર્મિક કામ માટે અને વેપારી વર્ગ માટે, પાપડ માટે બી ખરું, અને સમાજ સંપૂર્ણ સમાજ વિશે માટેના જે કાર્ય કરતા હતા અને ધાર્મિક કથા વિશે બી કામ કરતા હતા કાર્ય, એની અંદર બહુ મોટી ખોટ પડી છે. એમના જવાથી ભગવાન એમને સારી સર્વસ્વમાં લઈ જાય અને સદબુદ્ધિ આપે અને પરિવારને બી આનાથી સર્વે સમાજનો સપોર્ટ મળે અને સાથે સાથે સમાજ આવા કામ કરનારા વૃંદાઓને બિરદાવ્યો છે એ બદલ સમાજનો બી આભાર માનીએ છીએ. સાથે સાથે એમના પરિવાર વતી અને સમાજ વતી બધા જય હિન્દ.